જય રાજપૂતાણ, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. હું આજે વાત કરવા માગું છું ક્ષત્રિય સમાજ, રૂપાલા અને કોંગ્રેસ. આ ચૂંટણીમાં હરીફાઈ ક્યાં છે એ જ કંઈ સમજણ પડતી નથી. મોદીજીનો ઝંઝવાતી પ્રચાર પૂરા ગુજરાતમાં ચાલી રહ્યો છે. ક્યાંય વિરોધ મને એની સભામાં દેખાતો નથી. પાછો ઉપરથી તમે જુઓ, ટિપ્પણી એમને કરી હતી રાજવી પરિવાર માટે, અને આજે સૌરાષ્ટ્રના જે પ્રમુખ રાજવી ગણાય છે, જામ સાહેબ બાપુએ એને આશીર્વાદ આપ્યા છે પાઘડી પહેરાવીને. રાજકોટનો એને ટેકો, વાંકાનેરને એને ટેકો, મોરબીને એ બધાય છે ધીરે ધીરે. પણ જ્યારે બધા રાજવી પરિવારો એને કંઈ વાંધો નથી, તો આપણે ક્ષત્રિય સમાજ મિડલ ક્લાસ કેમ આની પાછળ પડ્યા છીએ સમજણ પડતી નથી. તમે જો આવી રીતે આગળ વધવા માંડશો તો મને લાગે છે કે આપણે એક પણ રાજકીય પક્ષની અંદર પછી ટકી નહીં શકીએ. આપણી બંધમુઠ્ઠી ખોલોમાં તમે એક જ વિચાર કરો કે આ બધા કોંગ્રેસ પૂતો જ છે કે જે આપણને ચડાવી રહ્યા છે. અને રૂપાલાજીએ આપણા નોર્મલ ફેમિલી માટે કંઈ નથી કીધું. એને જે ટિપ્પણી કરી રાજપૂત આપણે રાજવી કુટુંબ માટે કરી છે. તો પછી વાંધો જો તમારે લેવો હોય તો ભલે ને, હું તો કહું છું કે આપણે રૂપાલાજીનો લેવો જોઈએ. પણ બધી જગ્યાએ ભાજપ હરાવો, ભાજપ હરાવો, તો કાન ખોલીને સાંભળી લ્યો. હું તો ભાજપને વોટ દેતો નથી. 2014 લોકસભા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો ને લડેલો, અને આજ દિવસ સુધી ભાજપને વોટ દીધેલ નથી અને દઈશ પણ નહીં. છતાં કહું છું કે એક પણ બેઠક આજની તારીખમાં ગુજરાતમાં આપણે જીતી રહ્યા નથી. અને ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે પોતપોતાની રીતે પોતાનો પ્રચાર કરો, જે પક્ષોની સાથે છો, અને પોતાની આબરૂ તેમને તેમ સાચવી રાખો. અને છતાં હરી ઈચ્છા બળવાન, તમારા બધાની ઈચ્છા જ હોય. આ તો એક બુઝુર્ગ તરીકે મારી ફરજ છે તમને કહેવાની કે મારો આ અનુભવ છે. મેં દરેક પક્ષને જોયા છે કે જે કોઈ બાકી નથી, અને 1952થી અત્યાર સુધી. તો મહેરબાની કરી અને તમે મને એ કહો કે આપણે વાંધો બીજો શું પડ્યો છે? અરે ભાજપની સાથે જે સમાજ છે એને ભાજપ સાથે જવા દો, કોંગ્રેસ સાથે છે એને કોંગ્રેસ સાથે જવા દો, આમ આદમી સાથે છે એને ત્યાં જવા દો, અને બાકીના અપક્ષ હતા એમની સાથે જવા દો. માટે આ બધા આ ખોટું આંદોલન સક્રિય કર્યા વગર આપણી રીતે ઊભા થાવ, અને આપણે કોંગ્રેસ પૂતા બનવાના બદલે એમના હાથા ના બનીએ, અને કોઈ પણ રાજકીય પક્ષના હાથા ના બનીએ. ક્ષત્રિય હંમેશા ઇન્ડિપેન્ડન્ટ રહ્યા છે, આઝાદ રહ્યા છે, અને આઝાદ રીતે વિચાર કરી અને આગળ વધીએ. જ્યારે રાજવી કુટુંબને એમને લોકોને સાથ છે, બધે એમને કંઈ વાંધો નથી, તો આપણે એટલી વાતચીત કરી અને એના માટે થઈને આંદોલન કરવાની મને જરૂરિયાત લાગતી નથી. બાકી તમે બધા જેમ ધારો એમ કરો. આ 5 ને 7 તારીખ આ આવી ચૂંટણી નજીક જ છે. જય હિન્દ, જય ભારત, જય રાજપૂતાના, જય માતાજી, જય જવાન, જય કિસાન.